નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? હું પરેશ ટાંક ભૌતિક વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર 4 ધોરણ 11માં લેક્ચર નંબર 12માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આગળના લેક્ચરની અંદર આપણે દાખલા ગણેલા છે. આજે ત્યાંથી આગળ વધીએ. અહીંયા સ્વાધ્યાયનો દાખલો છે 4.14. એમાં એ રકમમાં એવું કીધું છે કે એક પોડ ઉપર એક નૌકા જે છે એ સ્થિર છે, એની ઉપર એક ઝંડો છે. આ વેગ ઓફ વિન્ડ છે, પવનની દિશામાં ઝંડો અત્યારે નોર્થ ઈસ્ટ ડાયરેક્શનમાં ફરકે છે. અહીંયા ધારો કે એ નૌકા આમ સ્થિર છે, નૌકા ઉપર આ લગાડેલો ઝંડો નોર્થ ઈસ્ટ ડાયરેક્શનમાં ફરકે છે. હવે આ નૌકા ઉત્તર દિશામાં, હવે જો નોર્થ ઈસ્ટ ડાયરેક્શન કીધી ને એટલે 45નો ખૂણો જ હોય. તમને એમ કહે કે ભાઈ નોર્થ વેસ્ટ, તો અહીં 45 ખૂણો. બે દિશાઓ વચ્ચેની જ્યારે પરિણામી દિશા કહે ત્યારે ખૂણો 45નો લેવાનો. હવે એમ કીધું છે કે એ નૌકા ઉત્તર દિશામાં 51 કિલોમીટર/અવર, એટલે આ નૌકા આ દિશામાં આગળ વધે તો અહીંયા વેગ ઓફ બોટ એ 51 કિલોમીટર/અવર થયો. હવે સિમ્પલ વસ્તુ છે કે અત્યારે ધારો કે ઝંડો આમ ફરકતો હોય, આ રીતે આમ ફરકે છે. હવે નૌકા જો ઉત્તર દિશામાં જાય તો ઝંડાને આમ ધકેલ છે, કારણ કે નૌકા આમ જશે એટલે જો નૌકા આમ જાય તો ખરેખર પવન જ ન હોય તો ઝંડો નૌકાની વેગની વિરુદ્ધ દિશામાં ફરકે, આમ ફરકે. આમ વિચારો કે નૌકા આમ જતી હોત ને તો ઝંડો આમ ફરકે. અત્યારે ઝંડો આમ ફરકે છે, નૌકા જાય એટલે ઝંડો આમ આવશે, એટલે આ જે દિશા છે ને એની જગ્યાએ આમ પરિણામી આવવાનો પ્રયત્ન કરશે. તો હકીકતમાં તમે અહીંયા વિચારો તો આ ઝંડાનો વેગ હવે નૌકા શરૂ થયા પછી આ વેગ ઉમેરાણો, કારણ કે નૌકા 51 કિલોમીટર/અવરની સ્પીડથી ગતિ કરે છે, એટલે એની વિરુદ્ધ દિશામાં આ ઝંડાને એટલો વેગ મળે. તો હવે એ ઝંડો આમ ફરકતો તો આમ થવાનો પ્રયત્ન કરશે તો આપણને બે સદિશ મળી ગયા. આ ખૂણો 45નો છે, આ 90નો છે. આ બે સદિશ વચ્ચેનો ખૂણો 135 અંશ થાય. હવે આપણે એનો પરિણામી સદિશ શોધી લેવાનો, પૂરું થઈ ગયું. આ જે છે એ વેગ ઓફ વિન્ડ દોરી લ્યો, આ સદિશ જે છે એ હવે વેગ ઓફ બોટની વિરુદ્ધ દિશા, આ પરિણામી સદિશ મળી ગયો, પૂરું. તો હવે આવું જ્યારે બને ત્યારે અહીં પરિણામી સદિશ માટેનું સૂત્ર છે. પરિણામી સદિશ માટેનું સૂત્ર આપણને ખબર છે. પરિણામી સદિશના આમ તો ખૂણા માટેનું સૂત્ર જો યાદ રાખજો, એ સૂત્ર વાપરવાનું છે. આ સદિશ એ હતો, આકૃતિ યાદ કરજો, ઉદાહરણ 4.2 આ સદિશ બી હતો, બે વચ્ચેનો ખૂણો થીટા છે. આ સદિશ એ છે, આ સદિશ બી છે. આપણા માટે એ જે છે એ વેગ ઓફ વિન્ડ છે અને બી છે એ -vb છે. એ બે વચ્ચેનો ખૂણો અહીંયા થીટા છે, 135 છે. એટલે અહીંયા સરખાવતા જઈએ એટલે તમને તાજું થઈ જાય, થીટા 135 છે, યાદ રાખજો. આ સદિશ એને સમાંતર સદિશ દોર્યો આપણે, આ વી ને સદિશ સમાંતર દોર્યા, વી ઓફ વિન્ડ. આ જે છે એ વી બી થઈ ગયો, આ સદિશ બી છે. આનો પરિણામી સદિશ આર હતો, આનો પરિણામી સદિશ આર હતો. આ પરિણામી સદિશ આર અહીંથી આપણે લંબ દોર્યો, તો આમાં લંબની જરૂર નથી અત્યારે. આ ખૂણો પરિણામી સદિશનો પેલા સદિશ સાથેના ખૂણાને આપણે આલ્ફા કીધું હતું. તો પરિણામી સદિશનો પેલા સદિશ સાથેના આ ખૂણાને આપણે આલ્ફા નામ આપી દઈએ. આને, આ ખૂણાને હું આલ્ફા નામ આપું છું. આ પરિણામી સદિશનો પેલા સદિશ સાથેનો ખૂણો આલ્ફા, એટલે પરિણામી સદિશનો યસ પેલા સદિશ સાથેનો ખૂણો આલ્ફા. અહીંયા આપણે બીટા નામ આપ્યું હતું, યાદ કરો. તો આ જે છે એ પરિણામી સદિશ છે આ, અને એનો બી સાથેનો ખૂણો, એટલે આમ આગળ વધારો ને તો ખૂણો આ બને, ખરેખર બેયના આ બીટા થાય. પણ આનું કોણ થાય એટલે આ કીધું. એમ અહીંયા તમારે કેવો હોય તો પરિણામી સદિશનો
બીજા સદિશ સાથેનો ખૂણો એ બીટા થઈ ગયો, બરાબર. એટલે આ જે છે એ આપણને આલ્ફા મળી ગયો. અહીંયા તમે ગણો તો આ બીટા થાય. આ પરિણામી સદિશ બીનો, આ પરિણામી સદિશનો બી સાથેનો ખૂણો આ બીટા કહી શકો. એની આપણે કાંઈ જરૂર નથી. ચાલો, તો આપણી પાસે આના ઉપરથી એક સૂત્ર હતું tan આલ્ફા. ધ્યાન રાખજો, tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, આ સદિશ બીના બે ઘટકો મળતા હતા. આ ઘટક હતો બી કોસ થીટા અને આ ઘટક બી સાઇન થીટા. એટલે tan આલ્ફા એટલે આખો ત્રિકોણ મળ્યો હતો. તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આપણે લખ્યું હતું પાસેની બાજુ એટલે એ પ્લસ tan આલ્ફા એટલે સામેની બાજુ, સોરી, બી સાઇન થીટા એના છેદમાં પાસેની બાજુ એટલે એ પ્લસ બી કોસ થીટા. ન સમજાય તો હજી એક વખત વિડીયો રિફર કરી અને ઉદાહરણ 4.2 જોઈ લેજો. આના ઉપરથી બસ હવે કિંમતો જ મૂકવાની છે. આ સૂત્ર અહીંયા લાગુ પાડવાનું છે. તો અહીં tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સદિશ બી એટલે બીજો સદિશ કયો છે વીબી ઇન્ટુ સાઇન થીટા એટલે 135 એના છેદમાં એ એટલે સદિશ એ કયો છે તો વેગ ઓફ વિન્ડ પ્લસ વીબી કોસ થીટા એટલે કોસ 135. પૂરું. તો આ પરિણામી સદિશ તમને મળી ગયું. પરિણામી સદિશની દિશામાં ઝંડો ફરક છે, વાત પૂરી. હવે આપણે શું કરવાનું, બધી કિંમત મૂકી દો. ચાલો, tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ વીબી આપણને આપ્યું છે 51 કિલોમીટર, સાઇન 135 એટલે 1/2, બીજા 1/√2. એ કેમ આવે તો કે સાઇન 135 એટલે સાઇન π/2 પ્લસ 45 થાય અને સાઇન π/2 પર 45 એટલે કોસ 45 થાય અને કોસ 45 એટલે 1/√2 થાય. ચરણ બીજું થાય, આ બીજું ચરણ થયું. બીજા ચરણમાં સાઇન કેવું હોય ધન, માટે સાઇન 135 બરાબર પ્લસ 1/√2. આ જ રીતે કોસ માટે જોઈ, કોસ π/2 પ્લસ 45 કારણ કે કોસ 135 છે તો આનું થશે કોટી વિધેય સાઇન 45. સાઇન 45 ની કિંમત 1/√2. પરંતુ બીજા ચરણમાં કોસ ઋણ છે, બીજા ચરણમાં કોસ કેવું છે ઋણ છે, માટે કોસ 135 ની કિંમત -1/√2 થશે. બરાબર બાળકો? તો કિંમત મૂકી દઈએ બધી, સાદુરૂપ આપવાનું સિમ્પલ. ચાલો, અહીંયા છેદમાં વી વેગ ઓફ વિન્ડ 72 પ્લસ વીબી 51, આ કોસની કિંમત -1/√2. તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અહીંયા 51/√2 એટલે 51 ભાગ્યા 1.4142 લઉં તો 36.06 ડિવાઈડ 51 ભાગ્યા 1.4142 એટલે 36.06 થઈ ગયું. તો 72 માઇનસ 36.06 એમાંથી 72માંથી બાદ કરીએ એટલે કેટલું થશે? આ મળ્યું 35.93 એટલે tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 36.06 ડિવાઈડ 35.93 એટલે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 36.06 ભાગ્યા 35.93 એટલે આન્સર મળ્યો 1.0036. 10ની અંદર આ કિંમત જુઓ એટલે આ તમને મળશે લગભગ 45.1 અંશ. ખબર પડી? એટલે હવે 45.1 અંશનો આ ખૂણો બન્યો. તો 45.1, 45નો ખૂણો તો આ કેની સાથે બને? પૂર્વ દિશા સાથે બને, ઈસ્ટ સાથે. તો 45.1 એટલે થોડોક વધારે આવ્યો. તેથી અહીં ઝંડો કઈ રીતે ફરકશે? તો કે લગભગ
પૂર્વ દિશા તરફ ફરક છે. કઈ બાજુ? પૂર્વ દિશા તરફ ફરક છે. આમ તમે ગણો ને, જો પરફેક્ટ દિશા પૂછે તો કહેવાનું પૂર્વ દિશા સાથે નીચેની તરફ 0.1 અંશના ખૂણે. કેટલું? પૂર્વ દિશા સાથે નીચેની તરફ 0.1 અંશના ખૂણે ઝંડો ફરક છે. ચાલો લખી લ્યો વ્યવસ્થિત દાખલો, પછી આગળ વધી. ચાલો નેક્સ્ટ આપણને હવે ઉદાહરણ નંબર 14, 15, 16, 17, 18, 19 એ આપણે પ્રક્ષેપ ગતિ ઉપર આધારિત છે. સ્વાધ્યાયનો દાખલો 4.20 એમાં આપણને આગળ ગણી ગયાના જેવો જ છે કે એક સ્થાન સદિશ આપ્યો છે r ઇઝ ઇક્વલ ટુ 3ti માઇનસ 2t સ્ક્વેર જે માઇનસ 2t સ્ક્વેર જે પ્લસ 4k. આ સ્થાન સદિશ r તમને મીટરમાં આપ્યો છે. આપણને એમ કીધું છે દરેકનો સહગુણક એનો એકમ એટલે મીટરમાં છે અંતરાળ. તો v અને a મેળવું. આપણે એક ઉદાહરણમાં મેળવ્યું હતું. તો અહીંયા સમીકરણ 1 આપો. અહીંયા પેલું કીધું છે v અને એટલે કે સદિશ, વેગનો સદિશ અને પ્રવેગનો સદિશ v અને a મેળવો. બરાબર. બીજું આપણને એમ કીધું છે કે 2 સેકન્ડે કણના વેગનું માન અને દિશા શોધો. બીજું t બરાબર 2 સેકન્ડે કણના વેગનું માન અને દિશા શોધવાની છે. ચાલો પેલું વેગ માટે સમીકરણ 1 જે છે એનું કંઈ કરવાનું નથી, વિકલન કરી નાખવાનું. સમીકરણ 1 નું સમય t ની સાપેક્ષે વિકલન કરતા. ચાલો એનું વિકલન કરીએ એટલે r નું વિકલન dr/dt થાય ઇઝ ઇક્વલ ટુ આનું વિકલન t ની ઘાત 1 આગળ ઘાતમાં 1 નો ઘટાડો એટલે 3i થાય માઇનસ ઘાત આગળ એટલે 4t જે થાય ઘાત 1 આગળ 1 નો ઘટાડો પ્લસ અહીં નથી એટલે 0 થશે. dr/dt બરાબર વેગનો સદિશ થઈ ગયો જે સમયનું વિધેય છે એટલે વેગ ઓફ t આપણને મળી ગયું 3i માઇનસ 4t જે. અહીંયા સમીકરણનો ક્રમ આપવો જરૂરી છે અને સમીકરણ નંબર 2 કહી દઈએ. આ વેગનો સદિશ મળી ગયો. એકમ લખો હોય તો લખી શકો મીટર પ્રતિ સેકન્ડ. હવે પ્રવેગ જોઈએ છીએ તો સમીકરણ 2 નું t ની સાપેક્ષે વિકલન કરતા પ્રવેગ મળે. તો આનું વિકલન કરીએ dv/dt ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ 4j. આ પ્રવેગ જે છે એ ઋણ y અક્ષની દિશામાં છે. માઇનસ જે આવ્યું જો માઇનસ જે. તો પ્રવેગ a ઓફ t ઇઝ ઇક્વલ ટુ મળી ગયું -4j મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આપણને વેગ અને પ્રવેગના સમીકરણ જે માગ્યા છે એ મળ્યા. હવે વેગનું માન અને દિશા શોધવાની છે. તો વેગનું સમીકરણ તો છે કેટલા સેકન્ડે 2. હવે t બરાબર 2 સેકન્ડ માટે વેગ v ના સમીકરણમાં t બરાબર 2 એટલે 3i એમનમ -4 t ની જગ્યાએ 2j એટલે વેગ ઇઝ ઇક્વલ ટુ 3i માઇનસ 8j મળ્યું. આ સમીકરણને આની સાથે સરખાવો તો અહીંયા vx મતલબ વેગના સમીકરણ સાથે સરખાવવાના ઘટકો સાથે vx બરાબર 3 અને vi બરાબર -8. એટલે y દિશામાં વેગ જે છે એ ઋણ છે અને x અક્ષની દિશાનો વેગ ધન છે. તો આમ તમે જોવા જાવ તો ખરેખર પરિણામી વેગ કઈ દિશામાં આવે તો કે પ્લસ પ્લસ, આ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ, પ્લસ માઇનસ. જો પેલો અહીંયા પ્લસ ને બીજો માઇનસ, મેં તમને આગળના લેક્ચરમાં કીધું હતું. માટે આ વેગ કઈ દિશામાં હશે તો કે આ ચોથા ચરણમાં હશે એનો પરિણામી વેગ. ઓકે, તો હવે આપણે દિશા જોઈએ છીએ ને એટલે tan થીટા પહેલાં મૂલ્ય કીધું છે. તો પરિણામી વેગનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ
3નો વર્ગ માઇનસ 8નો વર્ગ એનું વર્ગમૂળ, એટલે પરિણામી વેગ v ઇઝ ઇક્વલ ટુ 3 તેરી 9 88 64, 64 વધતા 9 73, આનું વર્ગમૂલ્ય 88 64 99 81, 8 અને 9 ની વચ્ચે કઈ કિંમત આવશે 73 નું વર્ગમૂળ 8.54, વેગનું મૂલ્ય મળ્યું 8.54 મીટર પ્રતિ સેકન્ડ. બાળકો આપણને વેગનું મૂલ્ય મળી ગયું. હવે આપણે વેગની દિશા શોધવી છે. તો દિશા માટે કશું કરવાનું નથી, દિશા માટે tan થીટા. હવે વેગની દિશા tan થીટા ઇઝ ઇક્વલ ટુ વી ના છેદમાં vx. તો tan થીટા વી વાય એટલે -8, vx એટલે 3. ચાલો 8/3 કરીએ એટલે 2.33 આવશે. 8/3 2.66. ઓકે, -2.66. ટેનની અંદર કિંમત આની જુઓ, tan ઇનવર્સ -2.66. નેચરલ ટેનમાં જોવું હોય તો છૂટ છે, બાકી મોબાઈલ કેલ્ક્યુલેટરની અંદર નેચરલ સાઇન કરીને જોઈએ તો આ જે છે એની કિંમત તમને અંદાજે મળશે, એની કિંમત આપણને મળશે 69.5 અંશ. આ ઋણ છે એટલે થીટા બરાબર -69.5 અંશ, એટલે ખૂણો ઋણ થયો. ઋણ એટલે ખૂણો ઋણ ન હોય પરંતુ નીચેની તરફ હોય, એટલે કે અહીંયા ખૂણો બનાવશે. પરિણામી વેગ મેં તમને કીધું ને આમ આવ્યું, એટલે આ ખૂણો બન્યો -69.5 અંશ. ક્લિયર બાળકો? તો આ વેગનું મૂલ્ય અને વેગની દિશા. ચાલો લખી લ્યો. ચાલો હવે સ્વાધ્યાયનો દાખલો 4.21 જે મેં તમને ગણવા આપ્યો હતો. હવે તમે ગણી હોય કે ન ગણી હોય આઈ ડોન્ટ નો, હું ગણાવી દઉં છું. સ્વાધ્યાયનો દાખલો 4.21 એમ કે જો t બરાબર 0 સમયે ઉગમ બિંદુથી 10 જે મીટર પ્રતિ સેકન્ડના વેગથી, એટલે પ્રારંભિક વેગ v0 બરાબર 10 જે મીટર પ્રતિ સેકન્ડ અને પ્રવેગ a ઇઝ ઇક્વલ ટુ 8i પ્લસ 2j, 8i પ્લસ 2j મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પ્રારંભિક પ્રવેગ ગતિની શરૂઆત કરે છે. તો કયા સમયે તેનો એકસ્યામ 16 મીટર થશે? અહીંયા જુદું ઓના કરતાં થોડુંક છે. કયા સમયે તેનો એકસ્યામ કયા સમયે તેનો એકસ્યામ 16 મીટર, કયા સમયે તેનો એકસ્યામ 16 મીટર હશે? એટલે આપણે સમય શોધવાનો છે. અને બીજું આ સમયે એનો વ્યાયામ કેટલો? કયા સમયે એકસ્યામ 16 થશે? આ સમયે વ્યાયામ, આ સમયે વ્યાયામ કેટલો? અને બીજું આ સમયની ઝડપ કેટલી? આ દાખલો આપણે ગણ્યો હતો, થોડોક ફેર હતો. એકસ્યામ 84 આપ્યો હતો, વ્યાયામ શોધ્યો હતો એ સમયનો, અને પછી એ સમય ઝડપ શોધી હતી. તો અહીંયા અચળ પ્રવેગી ગતિના સમીકરણ r ઇઝ ઇક્વલ ટુ r0 પ્લસ v0t પ્લસ 1/2 at સ્ક્વેર પરથી અહીંયા બધી કિંમત આપણે મૂકીએ તો r0 0 છે, v0 10 j એટલે 10t j પ્લસ 1/2 a એટલે 8i પ્લસ 2j ઇન્ટુ ટી સ્ક્વેર, એટલે r ઇઝ ઇક્વલ ટુ 10tj પ્લસ ગુણાકાર કરું અહીંયા એટલે 2 છેદમાં જ એટલે 4
ટી સ્ક્વેર આઈ પ્લસ આ 2 2 કેન્સલ, પણ ટી સાથે ગુણે એટલે ટી સ્ક્વેર સાથે એટલે ટી સ્ક્વેર છે. તો સ્થાન સદિશ આર ઇઝ ઇક્વલ ટુ 10t, આ જે ઘટક છે આ આઈ ઘટક છે એટલે 4t સ્ક્વેર આઈ પ્લસ 10t પ્લસ ટી સ્ક્વેર છે. આ જે છે એ તમને સ્થાનનું સમીકરણ મળી ગયું. હવે તો અહીંયા આ સમીકરણને r ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ પ્લસ વાય જે સાથે સરખાવતા એની સાથે સરખાવો એટલે x ઇઝ ઇક્વલ ટુ 4t સ્ક્વેર થાય અને y ઇઝ ઇક્વલ ટુ 10t પ્લસ ટી સ્ક્વેર થાય. તો તમને એમ કીધું કયા સમયે એક્સિયામ સોલ્વ, તો એક્સિયામની કિંમત મૂકી દો. x બરાબર 4t સ્ક્વેર, x બરાબર 16 મૂકીએ તો 4t સ્ક્વેર, ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16/4, ચોકે ચોકે 16 વર્ગમૂળ કાઢી નાખો એટલે ટી બરાબર 2 સેકન્ડે એનો એક્સિયામ 16 હોય. હવે આ સમયે વાયામ કીધો તો કે હવે y ઇઝ ઇક્વલ ટુ 10t પ્લસ ટી સ્ક્વેર, એટલે અહીંયા ટીની જગ્યાએ કિંમત મૂકશું 2 પ્લસ અહીંયા 2નો વર્ગ, તો y ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ 20 પ્લસ 4. જ્યારે એક્સિયામ 16 હોય ત્યારે સમય 2 સેકન્ડ અને ત્યારે વાયામ કેટલો મળ્યો 24 મીટર. હવે અહીંયા આપણે એનો વેગ શોધવાનો છે. તો હવે આ સમીકરણને હું 2 નંબર આપું અને આ સમીકરણને 1 નંબર આપું તો સમીકરણ 2 નું ટીની સાપેક્ષે વિકલન કરતા, જો વિકલનનો પોઈન્ટ આપણે બહુ સારી રીતે સમજી ગયા છીએ શરૂઆતમાં, ટીની સાપેક્ષે વિકલન કરતા સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન થાય એટલે વેગ આપે. અહીંયા આનું વિકલન કરો એટલે dr/dt મળે. dr/dt ઇઝ ઇક્વલ ટુ 4t સ્ક્વેર ટુ આગળ એટલે 8tj પ્લસ 10t નું 10 પ્લસ ટી સ્ક્વેરનું 2t ઇન્ટુ અહીંયા 4t સ્ક્વેર આઈ છે. ઓકે, એટલે આઈ આવશે અહીંયા જે. ઓકે, ચાલો. તો આ જે મળ્યો હોય આપણને વેગ મળ્યો ટી સમયનો ઇઝ ઇક્વલ ટુ 8t આઈ પ્લસ 10 પ્લસ 2t જે. હવે આ સમયે કીધો એટલે ટી બરાબર 2 સેકન્ડ માટે વેગ ઓફ v2 ઇઝ ઇક્વલ ટુ 8 ઇન્ટુ 2i પ્લસ 10 પ્લસ 2 ઇન્ટુ 2 જે. તો v2 ઇઝ ઇક્વલ ટુ 16i પ્લસ 14 જે. આ વેગ મળી ગયો, એનું મૂલ્ય કીધું છે 16નો વર્ગ એટલે ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ. 16નો વર્ગ કેટલો થશે 256 અને 14નો વર્ગ કેટલો થશે 196. તો વેગ ઓફ v ઇઝ ઇક્વલ ટુ 200 456 એટલે 452. 452નું વર્ગમૂળ કાઢો તો લગભગ 22 23 કે 21 22ની વચ્ચે આવશે. એ લગભગ સમથિંગ તમને મળશે 21.26 મીટર પ્રતિ સેકન્ડ. ક્લિયર બાળકો? સેમ દાખલો આપણે ગણ્યો હતો. રેડી? ચાલો એટલું લખી લ્યો, પછી એક દાખલો ગણી અને લેક્ચર પૂરો કરીએ. ચાલો, સ્વાધ્યાયનો દાખલો 4.25 એમ કહે છે કે કોઈ વિમાન પૃથ્વીથી સપાટીથી 3400 મીટરની ઊંચાઈએ ઉડે છે. અહીંયા વિમાન છે, આ ઊંચાઈ 3400 મીટર છે. બરાબર સમજો. જો પૃથ્વી પરના કોઈ અવલોકન બિંદુ પાસે વિમાન દ્વારા 10 સેકન્ડમાં કપાયેલ અંતર 30 અંશનો ખૂણો બનાવતો હોય, ધ્યાન આપજો બરાબર.
અહીંથી આપણે 30 અંશનો ખૂણો લઈએ તો એ આપણી મેથડ ખોટી થાય. હકીકતમાં 10 સેકન્ડ એટલે આપણે એમ વિચારીએ કે અહીંથી વિમાન જતું હશે અને અહીંયા સુધી ગયું, એટલે આ 5 સેકન્ડનો સમયગાળો અને આ 5 સેકન્ડનો સમયગાળો. કારણ કે એ 10 સેકન્ડમાં જે અંતર કાપે, જો ખૂબ દૂરનું અંતર હોય ને તો આ ત્રણેય સરખું થાય. ચાલો એમાં ના નહીં, પણ વિમાન જે છે એ જો નજીકના અંતરે ઉડતું હોય તો આ સાચું પડે નહીં. એટલે આ આખો ખૂણો 30નો કીધો આપણને. તો આ એટલું અંતર એને કાંઈ પૂછે 10 સેકન્ડમાં આપણે સુરેખ અંતર જ ગણશું, રાઈટ? તો આ ખૂણો 30નો થયો તો અડધો કેટલાનો થાય? 15નો. અને આ બંને ખૂણા 15 ના થયા. તો પૂરું. હવે તો કે અહીંયા A થી B સુધીમાં પહોંચવા માટે લાગતો સમય 10 સેકન્ડ કીધો છે. આ ઊંચાઈ 3500 આપી છે, 3400 સોરી. આ મળી જાય, આને હું O કહી દઉં. અહીંયા જે છે એ પૃથ્વીની સપાટી પરનું કોઈ બિંદુ P છે. તો હવે આકૃતિ પરથી આપણને વિમાનની ઝડપ કીધી છે. આકૃતિ પરથી હું એમ કહી શકું AB બરાબર AO પ્લસ OB થાય. તો કે આ તથા tan 15 ઇઝ ઇક્વલ ટુ આ કયા ત્રિકોણ માટે? તો કે POB માટે. આ ત્રિકોણ POB માટે tan 15 સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એના પરથી OB ઇઝ ઇક્વલ ટુ PO tan 15. OB ઇઝ ઇક્વલ ટુ PO એટલે 3400 એને ગુણ્યા tan 15ની કિંમત તમારે નેચરલ tan અથવા તો કેલ્સીમાં જો તો tan 15ની કિંમત બાળકો તમને મળશે 0.2679. આ OB ઇઝ ઇક્વલ ટુ 3400 એને ગુણ્યા 0.2679. 0.2679 એને ગુણ્યા 3400 કરો એ આપણને મળે 910.86. એટલે OB કેટલું મળ્યું? 910.86 મીટર. એટલું અંતર એને કાપ્યું, બરાબર. હવે આકૃતિ પરથી OA પણ કેટલું મળશે? OA બરાબર પણ 910.86 મીટર થશે. તેથી કુલ અંતર 10 સેકન્ડમાં કુલ કપાયેલું અંતર બરાબર, જો આ બે સરખા જ છે ત્રિકોણ એટલા માટે આ સરખું મળ્યું, એવું આના જેટલું જ પડશે. આ પ્રમાણે ગણતરી કરો એટલે કુલ કપાયેલું અંતર કેટલું થયું? તો કે 910.86 પ્લસ 910.86 એટલે આપણને મળી ગયા 182 એટલે 1821.72 મીટર. એટલું કપાયેલું કુલ અંતર થયું આ D 10 સેકન્ડમાં. હવે વિમાનની ઝડપ કીધી મળી જાય ને, તો વિમાનની ઝડપ સમય તો આપ્યો છે. વિમાનની ઝડપ V બરાબર અંતરના છેદમાં સમય. તો V અંતર છે 1821.72 ડિવાઇડ સમય 10 સેકન્ડ એટલે કે 182.2 મીટર પ્રતિ સેકન્ડ. આ મળ્યું તમને વિમાન દ્વારા કપાયેલું વિમાનની ઝડપ 182.2 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે બાળકો, તો આ લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બે સદીશોના આદિશ ગુણાકાર વિશે ચર્ચા કરીશું. ચાલો, બેસ્ટ ઓફ લક.